નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાધનપુર વન નોર્મલ રેન્જ કચેરી ખાતે સત્કાર અને વિદાય સમારંભ યોજાયો। રાધનપુર ખાતે વન નોર્મલ રેન્જ કચેરીમાં આજ રોજ સત્કાર અને વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્યમાં આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં અધિકારીઓની બદલીનો દોર શરૂ કરવામાં આવ્યો છે। તેના ભાગરૂપે પાટણ જિલ્લાના વન સંરક્ષણ કચેરી હસ્તકના જિલ્લા અને તાલુકા લેવલના આરએફઓ અધિકારીઓની પણ ફેરબદલી કરવામાં આવી છે। રાધનપુર નોર્મલ રેન્જ કચેરીમાં છેલ્લા 6 વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા આરએફઓ જયેશભાઈ પટેલની બદલી ખેરાલુ ખાતે કરવામાં આવતા તેના સન્માનમાં વિદાય સમારંભ યોજાયો હતો। જયેશભાઈ પટેલે પોતાની ફરજ દરમિયાન રાધનપુર વિસ્તારમાં પર્યાવરણ સંરક્ષણ માટે નોંધપાત્ર કામગીરી કરી હતી। ખાસ કરીને જંગલ વિભાગની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરીને તે જમીનને પર્યાવરણલક્ષી બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। તેમના કાર્યકાળ દરમિયાન તેમણે નિષ્પક્ષતા, નિષ્ઠા અને કડક વલણ દ્વારા એક સક્ષમ અને લોકપ્રિય અધિકારી તરીકે ઓળખ મેળવી હતી। આ કાર્યક્રમ પાટણ જિલ્લા ડીસીએફ તેજસભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તમામ ઉપસ્થિતોએ જયેશભાઈ પટેલના કાર્યની પ્રશંસા કરી અને તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે જ નવા નિમણૂક પામેલા અધિકારીનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ચેતન પંચાલ, પાટણ। કદાચ આની સાથે સંકળાયેલો ભૂતકાળ છે। હું તમને આજે જાહેર કરું કે જે દિવસ મારું પ્રમોશન થયું મારે ખોટી મુશ્કેલ એટલે પ્રથમ જો કોલ આવ્યો હોય તો હું તો શાંતિથી ઊભો હતો અને કોલ આવ્યો સાહેબ તમારું પુષ્ટિ થઈ ગઈ છે, પ્રમોશન થઈ ગયું તો જયેશભાઈનો આવ્યો તો સન્માન પણ બીજા દિવસે એ મારા ઘરે પર્સનલી મળવા આવે કે આજે મને એ લાગે। અને બીજું તો એમના કામ તો અમારા ઘણી વખત તમારા ઉપર અધિકારીને ઘણી વખત નહીં કહેતા નામ કરતો કામ મહત્વનું, કામથી માણસનું નામ હવે બધા ઉપસ્થિત છો એટલે એવું નથી હું તમને જયેશભાઈ છે એટલે સારા એવું નહીં હું તમારા બધા આગળ એક કાર્ડ વિદાય તો સારું બોલવા એવું નથી, તમે બધા જાણો જ છો એમના